આજના પ્રવૃત્તિ દિવસે આપ સર્વ આ ઉત્સવમાં પધાર્યા છે તે બહુ ધન્યવાદ છે. કારણ કે આજે આ ઉત્સવ એવા જે અલૌકિક ને દિવ્ય પુરુષ અને જેને અક્ષર પુરુષોનું જ્ઞાન સર્વને આપ્યું છે અને કેવા પ્રસંગો કેવા કષ્ટ વેઠીને કર્યા છે એ વાતો સાંભળી છે. તો એવા પુરુષનો આજે આ જન્મદિવસ હોવાથી આપણે એમનામાં રહેલી જે શક્તિ અને એમને કરેલો જે આવું એક જ્ઞાન અક્ષરને પુરુષોત્તમ એ વાત આપણે સાંભળીએ છીએ. એમને જન્મ્યા ત્યાંથી જ પોતાને ભગવાનમાં વૃત્તિ હતી, અભ્યાસ કરતા હતા. છતાં પણ નાના હોય તેમની રમત, નાના છોકરા રમતા હોય તો વરસાદ આવે ને ત્યારે પેલી જમીન ભીની થઈ હોય, જમીન રોડ, તો એના ડેરા કરે, એની ઉપર ધજા કરે, અંદર મૂર્તિ પધરાવે અને આરતી કરે ને આવું બધું કરે. એટલે એનું નાનપણથી જ ભક્તિમય જીવન. કારણ કે જે કાર્ય કરવા માટે આવ્યા છે એ કાર્યની શરૂઆત જન્મની સાથે. એટલે એમને કંઈક નવા નહોતા, પણ અક્ષરધામમાંથી જ આ કાર્ય કરવા માટે પધારેલા હતા. એટલે શરૂઆતથી જ એમનામાં આ વાત હતી. અને પછી કથા વાર્તા મંદિર ત્યાં હતું, તે કથા વાર્તા પણ કહે, પુસ્તકો વાંચે, ભક્તિતાવણી વાંચે, લીલામૃત વાંચે, વચનામૃત વાંચે. એ પણ બહુ સુંદર રીતે ઢાળપૂર્વક વાંચતા. બધા ત્યાં જે સંતો વડતાલથી આવે એ પણ રાજી થાય, હરિભક્તો પણ રાજી થાય. અને એ પણ અભ્યાસ એમને પોતે કર્યો. અને ત્યાર પછી એમને આ પ્રમાણે સાધુ થવાનો વિચાર થયો. અને સાધુ થવાની અંદર પણ એમના પિતાશ્રી તરફથી જરા વિરોધ હતો કે આવી નાની ઉંમર છે ને તારે સાધુ થવું નથી. એમને તો નક્કી કર્યું હતું જ કે આ સંસારમાં રહેવું નથી ને સંસારમાં રહેવા માટે આવ્યા પણ નથી. ભગવાનને રાજી કરવા માટે, ભગવાનનું જ્ઞાન, અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તવા માટે આવ્યા છે. એ તો એમની પોતામાં એ હતું ધ્યાન પણ. એટલે એ રીતે પણ પોતે ત્યાં આગળ પોતાના કાર્યને માટે કરતા. ત્યાર પછી એમને થયું મારે તો કોઈ મહારાજ શ્રીજી માને મળેલા સંત હોય, નંદ સાધુ, એની પાસે જ મારે તો સેવા કરે, અરે સાધુ થવું છે. એ ધડતા એમની જોઈ એટલે પહેલાં થઈ ગયા. અને પછી પોતા પ્રમાણે એમની ઈચ્છા હતી એ પ્રમાણે ત્યાં વિહારલાલજી મહારાજે દીક્ષા આપી. અને વિહારલાલજી જે નામ આપ્યું ભાઈ યજ્ઞ બનાવ્યો. અને યજ્ઞ પછી કર્યું એટલે એમાં યજ્ઞ પુરુષ નામ રાખ્યું. યજ્ઞ પુરુષ કર્યું એટલે એ પ્રમાણે સાધુ થયા. પછી પણ એમના મનમાં તો હતું કે મારે બધાનો સમાગમ કરવો છે, પણ એમાંથી પછી અભ્યાસ કરવાનું થયું. એટલે અભ્યાસમાં પણ એટલા કુશળ હતા. એટલે સંસ્કૃતનો અભ્યાસ ત્યાં તો નાના અભ્યાસ કર્યો તો પણ આ કુશળ હતા કે સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે વિહારલાલજી મહારાજે વડોદરાની અંદર એક રંગાચાર્ય કરીને હતા. બહુ મોટા સારા વિદ્વાન, પ્રખર વિદ્વાન હતા અને બધા શાસ્ત્રોની અંદર પ્રવીણ હતા. પણ એમને પણ એ જાતનો, અને એ તો બધા આચાર્ય હોય એટલે દ્વૈતની અંદર જરા વધારે એમની પ્રશ્ન હોય ને આપણે તો વિશિષ્ટ દ્વૈત આપણો સંપ્રદાય. અને એ રીતે ભણતા પોતે એની પાસે પહેલો સિદ્ધાંત, પણ એ સિદ્ધાંતમાં એમનું જે સિદ્ધાંત છે એ પહેલાંને સમજાય દે. એવી રીતે એમની સાથે અભ્યાસ કર્યા. એ ભણ્યા પછી પણ એમનામાં એમનું હતું કે અક્ષર પુરુષોનું જ્ઞાન થાય. એટલે એમના ગુરુ વિજ્ઞાન સ્વામી મહારાજની સાથે 11 વર્ષ રહેલા હતા. અને એમની સાથે રહીને પછી આ વાત સાધુતા બધું કર્યું. પછી એમને આ જ્ઞાનની વાત જરા સાંભળી, અક્ષરને પુરુષોત્તમ. એટલે એમને થયું કે અક્ષરને પુરુષોત્તમનું છે મારે જાણવું જોઈએ. તો એ પ્રમાણે પછી ધીરે ધીરે ભગતજી મહારાજને મળ્યા. એમના થકી જાણ્યું કે આ ગુણાત સ્વામી મૂળ અક્ષર છે અને આ સાથે એ અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન છે, એ શાસ્ત્રોક્ત છે અને બધું સારું છે અને વચનામૃતનો આધાર છે એવું ભગતજીથી સમજ્યા. એટલે પછી દઢતા થઈ. હવે દઢતા થઈ છે પણ એ ભગતજીએ કહે છે પણ પાછું બરાબર છે કે નહીં એનું પ્રમાણ લેવા માટે જૂનાગઢના સંતોને મળ્યા. જૂનાગઢના સંતો ગુણાત સ્વામીનો મહિમા સમજતા હતા. અક્ષરને પુરુષોત્તમ, અક્ષરે ગુણાતાન સ્વામી, પુરુષોત્તમ સહજાન સ્વામી. મહારાજની વાત હમણાં મહંત સ્વામી કરી 71ના વચનામાં કે મારે હું અક્ષરધામમાંથી આવ્યો છું. મારું ધામ જે અક્ષર જે ગુણાતીત એમને અને મુક્તો ઐશ્વર્ય લઈને આવ્યો છું. એ
એનો આધાર હતો. અને બીજા વચનામાં બધાની અંદર અક્ષરની વાત જે છે એ વાતથી બધું નક્કી થયું. એટલે બધા સંપ્રદાયમાં બધા ઠેકાને ફર્યા, ગરડા બીજે તે એના બધી વસ્તુને નક્કી કર્યું કે ખરેખર અક્ષર પુરુષોત્તમ સાચા છે. અને એ જ્ઞાન પછી આ પ્રમાણે એમને કર્યું. પણ વડતાલમાં રહીને આ બધી વાત કરવાની. હવે એ બધી વસ્તુ થાય તો એમાં પણ કેટલી ઉપાધિ. કારણ કે કંઈ વાત થાય એટલે લોકો છે ને કાં તો ખોટું જ્ઞાન પ્રવર્તાવે છે. એટલે મોટા સદગુરુ હોય, મોટા બીજા માણસો હોય, તેને એમના ડૉક્ટર્સોએ કહ્યું કે કથા વાર્તા કરતા હોય તો પાણીનો એ ઢોળે અને પેલો અગ્નિ નાખે, ફરી બીજી ત્રીજું ડેમ કરે, એમ ઉપાધિ કરે. પણ તો એમાં ડર્યા નથી. કારણ એમને સિદ્ધાંત હતો કે ગમે એટલું દુઃખ આવે તો પણ આપણી વાત સાચી છે. તો એ પ્રમાણે એમાં દુઃખ શું સહન કરીને પણ પછી આ પ્રમાણે થયું. અને ત્યાર પછી એમને ત્યાં આગળ આ પ્રમાણે બહાર નીકળવાનું મુખ્ય કારણ તો કંઈ પોતાને માન, મોટો, કીર્તિ, પ્રતિષ્ઠા મેળવવા માટે હતું નહીં. એમને એવી કીર્તિ પ્રતિષ્ઠા મેળવવા માટે આ શાસ્ત્રીમાં બહાર નીકળ્યા છે. અને જ્ઞાન નથી, પણ સાચું જે શાસ્ત્રોક્ત જ્ઞાન, વેદોક્ત જ્ઞાન છે, ઉપનિષદનું જ્ઞાન છે, આ બધું જ્ઞાન. અને ભગવાન શ્રીજી મહારાજે આપેલા વચનામતની અંદર પણ આ જ્ઞાન સંપૂર્ણ છે. બીજા ગ્રંથોમાં નિષ્કાળ લખ્યા છે, એમને પણ લખેલું છે, એ બધાની અંદર છે. વિહાલેજી મહારાજ એ આચાર્ય અને ત્રીજા આચાર્ય હતા. અને અમે કહ્યું એ પ્રમાણે એમની પાસે એમને રાખવા હતા. એ આચાર્ય છે એ પણ જ્યારે નાના હતા ત્યારે એમના પિતાશ્રીએ ગુણાત્યાન સ્વામી પાસે વર્તમાન ધરાયેલા. આપણા સંપ્રદાયની અંદર એવું છે કે આચાર્ય છે એ બધાને વચનાન આપે, હરિભક્તો બધાને વર્તમાન આચાર્ય આપે. અને આચાર્યના દીકરા હોય એને વર્તમાન કોઈ મોટા સદગુરુ એવા સંત હોય એમને એ આપે. તો તે ઘડીએ ગુણાત્યાની જતા તો એમને વિહાલાજી મહારાજ દર્શન આપેલા. અને વિહાલાજી મહારાજે પોતાના ગ્રંથની અંદર આ વાત લખી કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી તેને મને વર્તમાન આપ્યા છે. અને એમને પાડીને બધાને પડ્યા છે એવા ગુણાત સ્વામી એમના પોતાના ગ્રંથમાં લખેલું છે. આદિ આચાર્ય રઘુજી મહારાજ છે, એમને પણ ગુણાશ્રયનો સમાગમ થયેલો. એમને પણ આ વાત પોતાના ગ્રંથમાં લખ્યું, આદિ અક્ષર આપ કહાવે, કે આદિ અક્ષર જે ગુણાત્યાન સ્વામી છે મહારાજ સાથે લાયા છે. મહારાજે પણ ઘણા જણાને ભક્તોને કહેલા કે મારે રહેવાનું ધામ છે. અને આ રીતે વસ્તુ છે. ડભણમાં હમણાં વિદ્યા આપણે જયા યજ્ઞ કર્યો કેમની શતાબ્દી, તો એમાં પણ ત્યાં મહારાજે દુખ્યા આપીને કહ્યું આ મૂળ અક્ષરમૂર્તિ છે ભાદરાના એ મહારાજ એ છે. અને એમને હું મારા ધામ છે અને એમને હું દીક્ષા આપું છું, નામ ગુણાત્યાન સ્વામી પણ. એટલે આવા બધા ઘણા પ્રસંગો, ઘણા દાખલા શાસ્ત્રી મહારાજ ભેગા કર્યા. પ્રમાણ આ બધું જેને પ્રમાણ કહે, શાસ્ત્રો એમના લખેલા શાસ્ત્રો, એમનાથી સાંભળેલું શાસ્ત્રો, પરંપરા સાંભળેલી વસ્તુનું પ્રમાણ કર્યા. પછી એમને આ દ્રઢતા થઈ કે આ બનાવથી ઉપર ચાલેલું કે લોકોને સમજાય ને એવું નથી. બધી રીતનું પ્રમાણ મેળવીને પછી આ દ્રઢતાથી આ જ્ઞાન એમને પ્રવર્તાયું છે. તો એવું જ્ઞાન આપણને જે મળ્યું છે શાસ્ત્રોક્ત છે, વેદોક્ત છે, સર્વશાસ્ત્ર માન્ય છે, ભગવાન આપણા જે સંપ્રદાયના ગ્રંથોમાં માન્ય છે અને સાચી વાત છે. તો આજે બધાને માન્ય થઈ છે. મંદિરો પણ થયા છે. અને શાસ્ત્રી જોગી મહારાજ એ તો તમે વલ્યા પુરુષ જોયેલા, બહુ જ દયાળુ, બહુ જ સાધુતા, અન્ય સાધુતા, એકદમ સાધુતા જેની અંદર કે કંઈ નહીં. કોઈ કહેતો હોય બોલે એ એમને તો કોઈ ભૂલ કરે તો પોતાના માથે લઈ લે અને પોતે રાજી કે કોઈને પણ પગે લાગે, બીજું ત્રીજું કરે. અને પાછા સાધુતા મંદિર થાય ત્યારે રોટલા કરવાના, એના બધા હરિભક્તો જમે એના વાસણ ઉઠી નાખવા, આવી બધી સેવા કરતા. પાછું કારખાનામાં પણ જાય. આવી સેવા પણ જે મેં કરી છે. સાચું ગામડે ગામડે કથા વાર્તા બીજું ત્રીજું કર્યું છે. અને સાચી મારું જ્ઞાન સાચું છે એમ એમને પ્રવર્તાવ્યું છે. અને એ પ્રમાણે જેમને પણ થયું કે આ જ્ઞાન સારું પ્રવર્તે, શાસ્ત્રી મહારાજના એમને પછી ગયા પછી યોગી મહારાજને થયું તો બાળમંડળ, યુગ મંડળ, આ બધા મંડળો સ્થાપ્યા. અને ધૂન કરતા ડેરીમાં કે સાધુ બધો, ખૂબ સાધુ વધે અને ખૂબ મંદિરો થાય. અને કહ્યું હતું મારે કે લંડન થાય, અમેરિકા થાય, વેલેસ્ટા થાય, આફ્રિકા થાય, બધે મંદિરો થાય. એમને ધૂન કરતી ઘડી આપણે કોઈને વિશ્વાસ જ ના બે કે આ તો બધી થતું છે. પણ એમને પણ એવી હિંમત થશે અને આપણે મનમાં તેગડે બેસે નહીં અને સાધુ થઈને મંદિરો થાય. તેગડે આપણે પૈસાની તો મુશ્કેલી હતી પણ છતાં ક્યાંથી પણ એ પણ એમને સંકલ્પથી થયું છે. આ બધું જતાં દઈએ છે એમનો પ્રતાપ, શાસ્ત્રી મહારાજ યોગીજીનો પ્રતાપ છે. અને એ પ્રતાપી પુરુષનો આપણને આ લાભ મળ્યો છે, એમનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો આપણા જીવનમાં એ દ્રઢ થાય અને આપણે એ જીવનની અંદર આપણે અત્યારે સેવા તમે કરો છો, લાભ લ્યો છો, તમને ધન્યવાદ છે. અને તમે પણ
આ રીતે એમનો રાજીપો મળશે, ભગવાનનો રાજીપો મળશે અને સર્વ સુખિયા થાય એ જ મહારાજની પ્રાર્થના.